પ્રભુને સુખ કેમ થાય એવી ભાવના જ્યાં હોય તે પુષ્ટિ માર્ગ. પ્રભુના તત્સુખ સિવાય બીજી કોઈ વાત જ નહીં. બધાય દૂધ બનાવે ને એટલે સવારે શેનભોગનું ને મંગળાનું દૂધ હોય. તો એક વૈષ્ણવી દૂધ સવારે બનાવ્યું હોય, પછી સખડી ધરે એટલે પછી અનોસર કરી લેતા હતા. પણ શેનભોગનું દૂધ ધરે અને ઉત્થાપન ભોગનો મેવો ધરે અને વાળુના ભાવથી ને થોડું ફીકું ધરે. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા, એટલે એમના ઘરે બીજે દિવસે પાટોત્સવ હતો. એટલે મને કે અત્યારે તો તારે ઓફિસમાં રજા પડે તો સાંજે કલાક અહીં થઈને જાજે ને, મારી વહુ છોવાયેલી થઈ છે તો તને થોડું તેલ મળે. સારું. પછી મેં ફોન કર્યો, મેં તો આજે આ લોકો બધા લગ્નમાં ગયા છે અને હું એકલી છું, તો 12 વાગે આવું, મારે 11:30 ઓફિસમાંથી ને નીકળી શકાશે અને 2 વાગે જવાનું. મને કે આવી જા. તો એની વહુને કહે તું શેનભોગનું દૂધ લાવ. તો એની વહુએ શિયાળો હતો તો દૂધ એમને દીધું, સોનાની કટોરીઓ, અંદર સોનાની કટોરી. મેં તો બા તમારે તો આ બહુ સરસ છે, આ સોની આવું બધું કરે. મને કે સોનાનું ક્યાં જ બટા, આ તો બધો ગ્લેડ ચડાવેલો છે. પણ આપણે સમજી ગયા, જો સોનાની આટલી ડીશ, એમાં પાનના બીડાઈ ધરાવે અને સવારે ઠાકોરજીને એમાં સ્વીટ ધરાવે અને પછી ખાસા કરીને બપોરે પાનના બીડા ધરાવે. પછી સોનાની આટલી મોટી કટોરી, એ દૂધની કટોરી, એ સવારે મંગળાનું દૂધ ધરાવે અને શેનભોગમાં દૂધ ધરાવે ને આટલી નાની કટોરી અંદર તરતી મૂકે. એ મને કહે કે ચંદ્રાવલીજીના ભાવની આવે. ચંદ્રનો પ્રકાશ પડે ને ગોળ આમ રાસની અંદર હોય ને, આ રાસના ભાવથી આ બધા ભગવતીઓનો જે સંગ થયો ને, પછી આ ઈલાબેન ઠમઠોયરા. નહીં તો ઈલાબેન તો કંઈ બોલવા જેવાય નહોતા. તો એની વહુએ ઠંડુ દૂધ દીધું. હવે વહુને પાછું કેવું અઘરું બધાયને, એટલે કે બટા તે ગરમ કર્યું હશે પણ આ તો ઠરી ગયું છે, જરાક ઉષ્ણ હોય તો. એટલે વહુ એવું કીધું કે દૂધ તો સવારે ગરમ થયું હોય, પછી આખો દી થોડું ઠાકોરજીને ગરમ ભાવે. હવે માજીને બિચારાના મનમાં પ્રભુના આમાં તત્સુખ ન હોય, એટલે વહુ કે હું છોકરાઓને તેડવા જાઉં છું. એટલે એ કાઇનેટિક લઈને ગઈ. માજીને એક હાથે લકવા, ડાબા હાથે આમ થાય. હવે એ તો હું ઓફિસે ગઈ હોઉં એટલે મારાથી તો એ અડાય નહીં. મને ખાલી દર્શન કરવાનું અને ઓલું પાત્રની એ બધી સેવા મળે. વહુ છોવાયેલી જે બીજી હતી એ ગઈ અને પેલી હતી એ છોકરાને તેડવા ગઈ. ઓલી બીજી હતી એ તો ઉપર જ હતી. એટલે મને ઊભા થયા, આમાં હાથ થાય તો મને બરાબર એ દ્રશ્ય યાદ છે. અને લાઇટર કરવા જાય તો લાઇટર થાય નહીં. મેં કીધું બા હું નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આવી છું, મને કે તું મને લાઇટરથી ગેસ કરી દે, બાકી તો દૂધને ન અડતી. કાંઈ વાંધો નહીં. એમણે દૂધ ઉષ્ણ તાતું કર્યું અને આમ ન કર્યું, આમ જોયું. ઠાકોરજીના તત્સુખનો વિચાર. હવે એ વાડકી તમે જુઓ તો એણે જે લીધી, જમણો હાથ બરાબર હતો. એ માજી બેઠા છે ને હાથમાં લઈને બેઠા ને મને એમ થયું કે ઓ બાપા, આવા ભગવદીઓ જે પ્રભુના તત્સુખનો વિચાર કરે ને એ આપણે નથી કરી શકતા. અને પછી એણે ઠાકોરજીને દૂધ ધરાવ્યું. મને કહેલા આ ઠંડક છે, શિયાળો છે, શીત ઋતુ છે, તને ઠંડુ દૂધ ભાવે. અત્યારે આપણા ઘરે કોક આવે ને તો આપણે ઉનાળો હોય ને બટા તો હાલે કે આપણે ગુલાબનું શરબત ઘરે બનાવેલું કે બરાબર. અત્યારે કેસર વધુ આવે અને ઇલાયચી ઓછી આવે, ઠંડી પડે. અને એ કહે કે ઉનાળામાં કેસરનું હોય બહુ. અને આવા ભગવદીઓએ શીખવાડ્યું. તો અત્યારે ઠાકોરજી ઉષ્ણ દૂધ પીએ અને પછી કે અનુસર કરીએ તો ઠાકોરજીને ઠંડી ન લાગે ને, કારણ કે અંદર જો કેસર ને બધું છે. તો મારા વાલા, ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે.
તમે દરેક વસ્તુ ધરાવો, બનાવો, પ્રભુના તત્સુખનો જ વિચાર કરો. આપણે આપણા સુખનો વિચાર કરીએ છીએ. આજે ઓલો મેળાવડો થયો ઠાકોરજીએ ન કીધું? વલ્લભભાઈ પૂછ્યું, આપને બરાબર રાખે છે? એ કે બહુ જ સરસ રાખે છે વલ્લભ, રોજ નવી નવી વેરાયટી ધરાવે. પણ એક તકલીફ એ કે હું મારવાલા, એ કે આને ગરમ ખાવા જોઈએ એટલે ધરાવે ને 10 મિનિટમાં તો સરાવી લે છે. હજી મારો અડધું આમ હાથમાં હોય ને ત્યાં વલ્લભ સરાવી લે. હારું, હું એના કાનમાં કહીશું. તો આપણે કોના? આપણા સુખનો વિચાર કરીએ છીએ, પ્રભુના તત્સુખનો નથી કરતા. ઘણી વાર તૃપ્તિ ટાઈમ હોય ને તો મંગળા કરીને પછી હું સામગ્રી કરતી હોઉં તો એમાં મારું ચિત્ત હોય. તો ઠાકોરજીને મંગળામાં વધુ અવેર થઈ જાય. મેં તો આ તો હાથ હુકાઈ ગયા હશે મારા વાલા. અને ખરેખર હું સરાવું ત્યારે મને મને હસતા હોય કે મને જો મારા હાથ હુકાઈ ગયા છે. પણ કાંઈ વાંધો નહીં માં, આ તારા માથે બધું છે ને, એટલે તું મારા સખાઓને યારે હું તો ખેલતો હતો, વાતો કરતો હતો, અમે કેલી કરતા હતા, ભલે થોડી વાર લાગી, અવેર થઈ, કાંઈ વાંધો નહીં, તો સામગ્રી તો મારા માટે બનાવતી હતી ને. તો આ પ્રભુ આપણો એટલો બધો કૃપાળુ છે. તો અહીંયા શું કહે છે મારા વાલા? પ્રભુને સુખ કેમ થાય એવી ભાવના જ્યાં હોય તે પુષ્ટિ માર્ગ. પ્રભુથી મળતા પોતાનો સુખનો વિચાર આવ્યો એટલે પુષ્ટિ માર્ગ ન રહ્યો. ઓલું ગરમ ધરાવ્યું ને તરત સરાવી લીધું, તો પોતાનો સુખનો વિચાર આવ્યો તો પુષ્ટિ માર્ગ ન રહ્યો. એક બેન કે અમારા ઘરે તો જે કોઈ વૈષ્ણવ આવે નીલાબેન, તો અમે મંદિરમાં ટિફિન મંગાવી. મેં હે શું? તો મને કે ત્યાં ધરેલું હોય ને એટલે રાજભોગમાં ટિફિન આપે, જેટલા વૈષ્ણવ હોય ને એ પ્રમાણે એ કે રાજભોગ લખાવીએ. તો મેં કીધું તમારા ઘરે તો ઠાકોરજી છે? હે, અમે તો દૂધ મિશ્રિત ધરીએ છીએ. મેં તમે ધરો ને એ સવારમાં મેળ ન પડે. તમે તમારા માટે બનાવો છો? મને કે આપણે તો જોઈએ જ ને, આપણે આટલી દવા લેવાની, રોટલી, દાળ ભાત, શાક સંભારો ને આપણે કાંઠિયાવાડી એટલે છાશે જોઈએ ને દહીં જોઈએ ને સલાડ. મેં તો ઠાકોરજીને થાળ ધરવામાં શું એમાં કેટલું બધું એમાં દોષ. આ દોષે તો જે ઠાકોરજીને ધરાવવામાં દોષ ન પડે, નો ધરાવો એમાં દોષ પડે. તમારા છોકરું 10 મહિનાનું 8 મહિનાનું થાય, ધીમે ધીમે ખવડાવવા માંડો છો ને મારવાલા. તમે એમ કહો નહીં તારે દૂધ જ પીવાનું, એ વર્ષે તો ધાવણે વયું જાય છે કે છોકરું ખાતું જ થઈ જાય. તો ઠાકોરજી ઘરમાં પધાર્યા અને તમે 50 વર્ષથી દૂધ મિશ્રી છે. કાલે ઓલું નહોતું કીધું એ કે ઓલા ભાઈ કે દૂધ મિશ્રી ધરે અને ઉત્સવમાં દૂધ ઘર ધરે, પણ બધોય ભંડારો એલા બેન જુદો. અને એ કે એટલું સરસ અપરસ પાડે. મેં કીધું એ જ કરે. માટે પુષ્ટિ માર્ગમાં સતત સાવધાન રહેવું જોઈએ કે પોતાને સતત પ્રભુના સુખનો જ વિચાર રહે, પ્રભુથી મળતા પોતાના સુખનો નહીં. તાત્પર્ય જ્ઞાન એટલે સ્વરૂપ માત્ર તરતા, એટલે કે પ્રભુના સુખનો વિચાર, એનું અનુસંધાન. તમે હસો, બોલો, ખાઓ, પીઓ, પ્રભુના તત્સુખનો જ વિચાર આવવો જોઈએ. આપણે તો એકવાર પહોંચી લીધું પછી બાજુ જોઈએ નહીં, ક્યાંક બોલાવે ને છેડો પકડી લે ન જવા દે. તો જ્યાં સુધી પ્રભુ સતત આપણા વિચારમાં નથી ને ત્યાં સુધી આચારમાં આવવાના જ નહીં. ભગવદીઓ તો સવારે બ્રશ કરે ને તો કે બરાબર કરું, મારા પ્રભુને મારા મોઢામાં વાસ ન આવે. કારણ કે રાતના આપણે ખાઈને સૂતા હોઈએ, મોઢામાં કેવી વાસ. મારા પ્રભુને ક્યાંક મારી સામું જોવું ન ગમે. તો સ્નાન કરું તો એવી રીતે કરું કે મારા પ્રભુને મારા દેહમાંથી કોઈ ગંધ ના આવે. તૈયાર થાવ તો એટલી સરસ થાવ મારા પ્રભુને મારી સામું જોવાનું મન થાય. સતત પ્રભુમય આ બધું બોલું છું ખરી મારા વાલા, પણ હું તમારા બધા જેવી જ છું. મને કાંઈ સતત પ્રભુના વિચાર આવતા નથી, પણ રોજ આવું વિચારશું, રોજ આવું વાંચશું તો આજે નહીં તો કાલે પ્રભુ કૃપા કરશે કરશે ને કરશે.
કાળમીંડ પથ્થર ઉપર રોજ પાણીનો ધોધ પડે ને ખાડો પડાવી ના રે નહીં. આ પુષ્ટિમાર્ગીય જીવને સતત રહેવું જોઈએ. ધર્મનિષ્ઠા એટલે કે પ્રભુથી પોતાને પ્રાપ્ત થતું સુખ, તે તરફની લાલસા આ પુષ્ટિમાર્ગીય જીવને કદાપી ન હોવું જોઈએ. હું સેવા કરું તો મારા છોકરાનું થઈ જાય, હું સેવા કરું તો મારા ઘરે ઘોડિયું બંધાય, ના ના ને ના. આ તો અવાંતર ફળ છે. તમે અહીંથી ને બોમ્બે જાઓ તો રસ્તામાં સુરત આવે જ, ઘારી ખવાય જ. એમાં કંઈ તમારે સુરતની જુદી ટિકિટ ન લેવી પડે. તો આ બધું અવાંતર ફળ તો મારે મળવાનું જ છે. અલૌકિક ફળ શું છે? પ્રભુ તમને જતાવે, પ્રભુ તમને સાનુભાવ કરાવે. ભલે આપણી યારે બોલશે તો નહીં, પણ વગર બોલે જતાવે. એક વૈષ્ણવ 25-30 વર્ષ પહેલાં લીલી પરિક્રમા કરવા ગયા. તો કુમુદવનમાં 15-20 વૈષ્ણવે છાક મનોરથ કર્યો હતો. એટલે બધું પેડા ને બરફી ને બધું ધર્યું હતું. એટલે ઓલા બેન રાજી થઈ ગયા કે હાલો હું લઈ આવી છું એ પધરાવું, અને મારા ઠાકોરજીને ત્યાં પધરાવું તો બધાની યાર એને ઠાકોરજી સખાઓની યાર મજા આવે ને, કારણ કે ઠાકોરજી છાક મનોરથ બધા સખારે જ કરતા હતા. એટલે એ બેન તો બિચારા ઝાપીજીમાંથી ઠાકોરજીને કાઢવા ગયા. અને ઓલા બેનને પૂછ્યું છે, દરેક જગ્યાએ લીડર હોય જ, એ લીડરને જોવા જેવા જ હોય, એની જો હુકમી એવી હોય. એટલે કે ઉભા રહ્યો ને થોડીક વાર એ કહે કે કાની આપતા પહેલાં એ કે એ કે મારે ઠાકોરજીને પધરાવું, હું બધું લાવી. ના ના, અમારા ગ્રુપ સિવાય કોઈ નહીં, અમારી સામગ્રી જુઓ તમે બધી, તમે શું લાવ્યા હોય એ કે હું મારા ઠાકોર. ના ના ના, તમે તમારું જુદું કરજો. ઠાકોરજીએ વગર બોલે જતાવી દીધું, મારે કોઈની સામગ્રી આરોગવી નથી. તું જે લાવીશ તું એકલી એક વૃક્ષ નીચે બેસી જા, મારા સખાનું હું બોલાવીશ, એ જવાબદારી મારી. ત્યારથી એ બેન કહેલા બેન ઠાકોરજીએ જતાવી દીધું, કોઈનું આપણે ધરવું નહીં અને કોઈને આપણે દેવું નહીં, તમે ધરો. તો ઠાકોરજી આજે કદાચ 84-200 બાપા આપણી યારે બોલતા નથી, પણ જતાવે તો છે જ. બોલો વલ્લભાદી દયારામભાઈના ચંદ્રાવલા. નવધા ભક્તિનું વિવરણ કરતા હતા. હવે આજે 12મું ચંદ્રાવલું, કાલે 11મા ચંદ્રાવલાને વિરામ આપ્યો. કોણે કઈ ભક્તિ કરી એનું વર્ણન. શ્રવણ પરીક્ષિત, સુખ કરી કીર્તન, સ્મરણ કરી પ્રહલાદ, શ્રી સેવન પૂજન પૃથ્યુ, વંદન અક્રૂર આહલાદ માન્યો, કપી સકિંગ કરતા સખ્યતા, ભક્તિ સુભદ્રા ભરતા, આત્મનિવાદન બલિએ કીધી ગોપીજને પ્રેમ લક્ષણા લીધી, સેવો શ્રી કૃષ્ણ ગોપાલ. નવધા ભક્તિ, શ્રવણને, કીર્તનને, સ્મરણને, સખ્યને, અર્ચનને, આ બધી ભક્તિ. તો કોણે કઈ ભક્તિ કરી એનું વર્ણન દયારામભાઈ આ 12મા ચંદ્રાવલામાં કરે છે. હવે કે છે શબ્દાર્થ. આહલાદ એટલે આનંદ, શ્રી એટલે લક્ષ્મી, કપીશ એટલે વાંદરાઓ શ્રેષ્ઠ શ્રી હનુમાનજી, કિંકરદાસ એટલે આત્મનિવેદન, હું અને મારું સર્વસ્વ સમર્પણ, વિવેચન. ભગવાનને પ્રાપ્ત કરવા 9 સીડી ચડવી, તે નવધા ભક્તિ 9 સીડી ચડ્યા પછી 10મી પ્રેમ લક્ષણા, તે સર્વોત્તમ ભક્તિ છે. ભાગવતમાં 9 આપે છે, પણ આપણા પુષ્ટિમાર્ગીય માટે સર્વોત્તમ ભક્તિ કઈ? પ્રેમ લક્ષણા, જે મારા વલ્લભે આપી. પ્રભુને તમે બધું ધરાવો અને પ્રેમ ન કરો, વાતો ન કરો. પ્રભુ કે એવો ખોટો વલ્લભે પધરાવી દીધો છે, પણ કાનમાં કીધું છે
મારા વૈષ્ણવના દોસામાં જોવાનું નહીં. આ તમારા ભાઈબંધ અમેરિકાથી આવે અને બધું જમણવારી બનાવીએ, કેરીનો રસ ને પૂરી ને પાતરા ને કઢી ને ભાત ને શાક ને સંભારો ને કઠોળ ને કચુંબર ને સલાડ ને છાશ ને પાપડ ને. હવે ત્યાં બધું મૂકી દઈએ, ભાઈ તમે જમી લો, અને આપણે બે અહીંયા આવી અને મોબાઈલ ટેક 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 ટેક. એને એમ થાય કે આ કાપે લોહી ન નીકળે. આ બધું બનાવ્યું પણ કોઈ અહીં મારી યાર વાતો કરવાવાળો છે, આગ્રહ કરવાવાળો છે, પીરસવાવાળો છે, મને પ્રેમથી કોઈ કહેવાવાળો છે. 2 મિનિટમાં ખાલી સેજ લઈને આવી જાય. હું નીકળું ત્યારે મારું મોડું થાય છે, તો આપણે કહીએ હા ભાઈ આવજો, આવ્યા, થેન્ક યુ. એને ગમે. પણ એ જ વસ્તુ શિયાળો હોય, ગરમ ગરમ રોટલા ને રીંગણાનો ઓળો ને કઢી ને ખીચડી ને વઘારેલું દહીં ને પાપડ ને. ભાઈ તમારે અમેરિકામાં એ બધું હોય ને, એટલે અહીંયા જો અમે દેશી બનાવ્યું છો, તમને ન ભાવે તો કહેજો, બીજી વાર આપણે તમને ભાવતું બનાવશું. ના ના ભાભી, તમારા હાથના રોટલા ના આ ઓળો આ કેટલા વર્ષે મને ખાવા મળ્યો. અને એ આપણે એને કહી લ્યો ને, તમે કહેતા હતા ને ઓળો બહુ ભાવે, લ્યો ભાઈ, મારા હમ થોડોક ન લ્યો તો. રોટલામાં જો આમાં છે ને ઘી લગાડ્યું છે, હવે માખણ લગાડી દઉં. અને આ ઘી ગોળની યાર કેવું, એને આપણા ઘરે જવાનું મન થાય, એને 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 જમવાની ભોજન લેવાની કેવી મજા આવે. તો ઠાકોરજીને પણ